એ સામાન્ય રાગ કરતા કંઈક વિચિત્ર રાગ ભગવાને છેડ્યો કે જે સમયને અનુકૂળ નહીં હતો, સમયને પ્રતિકૂળ હતો. અને એનું શ્રવણ અપ્સરાઓએ કર્યું. શબ્દ મૂક્યો છે વેણુ કવર્ણન. અપ્સરાઓ ભગવાનના વનિતોત્સવમાં સંમિલિત થવા આતુર બની, પણ પ્રભુ દ્વારા થયેલા વેણુના ક્વણિતનું અર્થાત વિચિત્ર ગીતનું એમણે શ્રવણ કર્યું. પ્રભુ વિચિત્ર રીતે વેણુ નાદ કરવા લાગ્યા, વેણુનું પૂજન કરવા લાગ્યા. અપ્સરાઓ પાસે વિમાન હતું અને એટલા માટે જે વેણુનું રસબોધક ગીત હતું એના દ્વારા ભગવાન પાસે જલ્દી પહોંચવા માટે દેવાંગનાઓના હૃદયમાં ઉત્કટ લાલસા ઉત્પન્ન કરી રહ્યું હતું. અને એટલા માટે પોતપોતાના વિમાનમાં બેસીને જલ્દી જલ્દી ભગવાન પાસે પહોંચી ભગવાન પાસે આવીને અપ્સરાઓએ વેણુ કૂજનનું શ્રવણ કર્યું. અને આ પ્રભુનું વિચિત્ર વેણુ ગીત એટલે વેણુ કૂજન શ્રવણ કરી અને અપ્સરાઓ મૂર્છિત બની ગઈ. એમને પ્રભુના સ્વરૂપની રસાનુભૂતિ ના થઈ શકી. આગળ કર્યું દેવ્યો વિમાન ગતઃ સ્મરણુન્ન સારા મુહુઃ. આ પંક્તિ દ્વારા ગીત શ્રવણ કરવાથી અપ્સરાઓની જે દશા થઈ છે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ બધી અપ્સરાઓ છે, દેવપત્નીઓ છે, ને દેવપત્નીઓ હોવાના કારણે પૂજ્ય છે. માનવીના જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે. માણસને સુખની પ્રાપ્તિ પણ થાય છે અને દુઃખ પણ સહન કરવું પડે છે. પણ આ દેવપત્નીઓ બધી દેવતા રૂપ છે, એટલા માટે દુઃખ સહન કરવું તો એમના સ્વભાવમાં છે જ નહીં. અને એટલા માટે વિમાનમાં બેસીને જ ગમન કરે છે. અને વિમાનમાં બેસીને ગમન કરવાના કારણે ભૂમિ ઉપર દેવપત્નીઓ ભગવાન પાસે આવી શકતી નથી. સત્વગુણ સંપન્ન છે, તેથી એમનામાં કામોદય પણ અસંભવ છે. દેવપત્નીઓ ક્યારે પણ વિવેક ભ્રષ્ટ તો થાય જ નહીં. અને આ બધો ગુણો હોવા છતાં સ્મરવેગથી એમનું ચિત્ત વિક્ષિપ્ત બની ગયું. કહેવાય છે ને કે માણસના દેહ અને ઇન્દ્રિયો કરતા મન વધારે બળવાન હોય છે. મન જો વિચલિત થઈ જાય તો દેહ અને ઇન્દ્રિયોને પણ વિચલિત કરી શકે. અને મનોબળ જો દ્રઢ હોય તો દેહ ઇન્દ્રિય પણ વિચલિત થતા નથી. દેવપત્નીઓ હોવા છતાં પણ દેવાંગનાઓનું બલિષ્ઠ મન કામોદ્રેકથી અત્યંત અસંયત થઈ ગયું અને વખતે એમનો વિવેક પણ નષ્ટ થઈ ગયો. આ બધું થવાનું કારણ ઠાકોરજીની ઈચ્છા અને પ્રભુનો પ્રમેય બલ જ છે. કારણ કે ઠાકોરજીને જે બધું અભિપ્રેત હતું, પ્રભુની જેવી ઈચ્છા હતી. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે કે વાસ્તવમાં જે જીવોની ભગવત સેવામાં કોઈ ઉપયોગિતા હોતી નથી એ જીવોને ક્યારે પણ પ્રભુના સ્વરૂપનો રસાનુભવ થતો જ નથી. જે જીવો ભગવદ સેવામાં ઉપયોગી હોય છે એ જીવોને પ્રભુના સ્વરૂપનો રસાનુભવ થાય છે. અને સેવામાં જે અનુપયોગી જીવો હોય, જે ભગવત સેવામાં ઉપયોગી હોતા નથી, એ ભગવદ રસથી હંમેશા વંચિત જ રહેતા હોય છે. અને એટલા માટે આજે અપ્સરાઓની પણ અહીંયા આવી દશા થઈ છે. અપ્સરાઓ આવી હતી પ્રભુને મળવા માટે, પણ પ્રભુ સાથે મિલનની એમની મનોકામના અસફળ રહી, પૂર્ણ થઈ શકી નથી. પ્રભુની પ્રાપ્તિમાં એમનો જે અંતરાય થયો એનું કારણ શ્રી મહાપ્રભુજી બતાવે છે કે ઈચ્છા હોવા છતાં પણ ભૂમિ ઉપર એમનું આગમન નહીં થયું. અપ્સરાઓ બધી વિમાનમાં હતી અને ઠાકોરજી વૃંદાવનમાં ભૂમિ ઉપર હતા. એનું કારણ દેવ અને દેવીઓ જે દેવ સ્વરૂપ છે એ ક્યારે પણ ભૂમિને સ્પર્શ કરતા નથી. ક્યારેક પ્રભુના વિરહના કારણે જો એમનું મૃત્યુ થઈ જાય
તો મૃત્યુ પછી ભૂમિ ઉપર એમનું અવતરણ થાય છે, પણ મૂળ દેવ સ્વરૂપમાં ભૂમિ પર એ ક્યારે પણ ચરણ મૂકી શકતા નથી. અને આ દેવ અને દેવીઓ અમર હતી, એટલે મરણના અભાવે પણ ભૂમિ પર એમનું આગમન અશક્ય હતું. વિમાનચારીણી હતી, જો હોશિયારી પૂર્વક વિમાનને જ પ્રભુની પાસે લઈ આવી હોત તો કદાચ પ્રભુ સાથેનું મિલન થયું હોત, પણ એ વખતે સ્મરવેગના કારણે વિવેક પણ એમની અંદર આવ્યો નહીં કે વિમાનને અમે પ્રભુની પાસે લઈ જઈએ. એ વખતે એમની વિચાર શક્તિ નષ્ટ થઈ ગઈ હતી. સ્મરણુન સારા, કારણ કે માનવીની અંદર કામનો જ્યારે અતિરેક થાય ત્યારે કામથી આર તેવો પ્રાણી મંદ બુદ્ધિ બને છે. કામાર્તા હિ પ્રકૃતિ કૃપણા. આમ ભૂમિ પર સ્વતઃ ન આવી શકવામાં 3 કારણો હતા. ત્યાર પછી જે બન્યું તેનું નિરૂપણ આગળ કરે છે કે મોહુ, આ દેવાંગનાઓ મોહિત થઈ ગઈ. અને આ મોહ કેવળ અંતઃકરણમાં ન થયો, પણ એમના સર્વત્ર દેહમાં થયો છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એમને માત્ર દૈહિક મૂર્છા નહીં, પણ માનસિક મૂર્છા પણ આવી. અને ત્યાં આવવાનો જેમનો ઉદ્દેશ હતો એ ભગવત દર્શનના ઉદ્દેશને પણ ભૂલી ગઈ અને મૂર્છિત થઈને ઢળી પડી. દેવાંગનાઓ આવી હતી પ્રભુના દર્શન કરવા, પણ પ્રભુના દર્શન એમને ન થયા. શા માટે? કારણ કે આ દેવ પત્નીઓ હતી. અને દેવતાઓ કયા? તો કે પ્રભુની સાથે સખાઓના રૂપમાં જે વૃંદાવનમાં વિહાર કરતા હતા. આગળ આપણે જોયું કે સ્વર્ગના જેટલા પણ દેવતાઓ છે, આ બધા જ દેવતાઓ પ્રભુની લીલારસનો અનુભવ કરવા માટે ગોપ સ્વરૂપે વ્રજમાં પ્રગટ થયા છે. અને આ દેવ પત્નીઓ અપ્સરાઓ સ્વર્ગમાં વિચાર કરે છે કે અમારા પતિઓ કેટલાય સમયથી અમને છોડીને ચાલ્યા ગયા છે. પ્રભુની લીલામાં વ્રજમાં એમનું પ્રાગટ્ય થયું છે, તો અમે અમારા પતિઓને મળતા આવીએ, જે ગોપ બાળકો સ્વરૂપ છે, કે એમની શું સ્થિતિ છે, ને સાથે સાથે અમને પ્રભુનું દર્શન થઈ જાય. જો વૈષ્ણવો, આપણે લોકો પણ ઘણી વાર એવું કરીએ છીએ. સાંજનો સમય થાય, બરાબર શાકભાજીની માર્કેટ ભરાય, ત્યારે ઘરેથી આપણે થેલી લઈને નીકળીએ કે શાકભાજી પણ લેતા આવીએ ને હવેલીમાં સાથે ઠાકોરજીના દર્શન પણ થઈ જાય. એક પંથ દો કાજ. પછી ઠાકોરજીના દર્શનની કિંમત આપણા માટે કેટલી? શાકભાજી જેટલી. મૂળ ઉદ્દેશ દર્શનનો નથી. મૂળ હેતુ આપણો બજારમાંથી શાકભાજી લેવાનો છે, અને પ્રભુના દર્શનને આપણે ગૌણ બનાવી દીધું. એટલા માટે ઠાકોરજીની સ્વરૂપાનુભૂતિથી આપણે હંમેશા વંચિત રહીએ છીએ. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે દેવાંગનાઓનો મૂળ હેતુ ભગવત દર્શન નથી. એ આવી હતી તો પોતાના પતિઓને મળવા માટે, કે અમારા પતિઓ ઘણા સમયથી ચાલ્યા ગયા છે, એમને અમે જોતા આવીએ અને સાથે સાથે પ્રભુના દર્શન થઈ જાય. એટલા માટે ભગવદ રસથી આ દેવ પત્નીઓ વંચિત રહી ગઈ છે. અને આપણે શાકભાજી લેવા જઈએ અને પછી સાથે ઠાકોરજીના દર્શન કરવા માટેનો હેતુ ગૌણ બની જાય. અને તમારો અનુભવ હશે કે દર્શનમાં પછી એવા ધક્કા પણ વાગે ને કે એક ધક્કામાં આપણે બીજા દરવાજાથી બહાર નીકળી જઈએ. પ્રભુના દર્શનથી પણ વંચિત રહી જવાય. આજકાલ વધારે પડતું એવું જ જોવામાં આવે છે કે ઠાકોરજીની સેવા અને ઠાકોરજીના દર્શન ગૌણ બની જાય છે, એની સાથે બીજી ક્રિયાઓને આપણે વધારે મહત્વ આપીએ છીએ. હંમેશા ભગવત સ્વરૂપની જ મુખ્યતા હોવી જોઈએ. ભગવત દર્શનનું ધ્યેય લઈને તમે જો જાઓ, તમારા અંતરમાં જો પ્રભુના દર્શન કરવાની તાલાવેલી લાગેલી હોય, પ્રભુના દર્શનની વિરહારતી જ્યારે મનમાં જાગે, અને એવા વિશુદ્ધ હૃદયથી તમે જો પ્રભુના દર્શન કરવા જાઓ, અને કદાચ માનો કે હવેલીમાં દર્શનનો ટેરો આવી ગયો હોય, અને એ વખતે જો પ્રભુના દર્શનની આરતી અંતરમાં થાય, તો પ્રભુથી પણ ન રહેવાય. ઠાકોરજી તમારા ઘરે દર્શન લેવા
પણ આપણો હેતુ જ્યાં બદલાઈ જાય, પ્રભુના દર્શનને ગૌણ બનાવી હોય તો ગમે તેટલું તમે નિર્કાર કરો અને પ્રભુની દશાનુભૂતિ ક્યારેય નહીં થાય. એટલા પ્રસંગો આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં વાવે છે. અને એટલા માટે ભગવત દર્શનનો ભાવ દેવાંગનાઓનો ગૌણ હતો અને એટલા માટે પ્રભુએ એમને દર્શન આપ્યા નહીં અને કેવલ વેણુ પૂજનનું શ્રવણ કરીને જ એમની આવી દશા વિચિત્ર થઈ ગઈ છે. જે પ્રભુની પાસે મદ લઈને આવે છે ને એની બરાબર પરીક્ષા પ્રભુ કરતા હોય છે. ઠાકોરજીને મદ ક્યારે પણ ગમતો નથી. આ વેણુ ગીત પછી ઠાકોરજીએ લઘુરાસ કર્યો અને લઘુરાસ પછી ગોપીઓના અંદર જે મદ આવ્યો ને, સૌભાગ્ય મદ થયો. તાસામ તત્ સૌભાગ્ય મદમ વીક્ષમાનં ચ કેશવમ. અને સૌભાગ્ય મદ થવાના કારણે પણ પ્રભુ અંતર્ધાન થઈ ગયા છે. જીવના હૃદયમાં જ્યારે મદ આવે ને કે હું કંઈક છું, મારા વગર પ્રભુને નહીં ચાલે, આપણને પણ ઘણી વાર એવું મનમાં થાય. આપણા ગુરુદેવને ત્યાં સેવા કરતા હોઈએ કે ઠાકોરજીની કોઈ સેવામાં આપણે હોઈએ ત્યારે મનમાં એવું થાય આપણને ક્યારેક કે પ્રભુ મોટા કે પ્રભુની જેને જરૂર પડે છે એવા અમે મોટા. જો અમારા વગર તો પ્રભુને ચાલે જ નહીં. એવો મદ જ્યારે આવે ને ત્યારે ઠાકોરજી ક્ષણ માત્રમાં જીવને પોતાનાથી દૂર કરી દે છે. ગોવિંદદાસ ભલ્લાની વાર્તામાં આગળ આપણે શ્રવણ કર્યું કે ગોવિંદદાસ ભલ્લા શ્રીજી બાવાની બહુ સુંદર સેવા કરે. ગિરિરાજજી પર શ્રીજી બાવાનું મંદિર, મોટી મોટી જલની ગાગરો ભરીને લાવે. એ વખતે નળ કે પાઇપલાઇનની વ્યવસ્થા નહીં હતી. શ્રી ગિરિરાજજી પરથી નીચે ઉતરીને જવું પડે. જળાશયમાંથી જલ ભરીને લાવે. શ્રીજી બાવાના બધા પાત્રો માંજે, આખું મંદિર ખાસા કરે. કેટલી વખત ઉપરથી ચડ ઉતર થાય ગિરિરાજજી પર. બહુ સુંદર સેવા કરે. પણ આ બધી સેવા કર્યા પછી એક વાક્ય એવું બોલે કે કરેલી સેવા પર જથ્થાબંધ પાણી ફેરવી દે. ગોવિંદદાસ ભલ્લા કહેતા કે છે કોઈ એવું છે મારા જેવી સેવા કરે? જુઓ હું કેટલી સુંદર સેવા કરું છું, તમારામાંથી કોણ છે જે મારા જેવી સેવા કરે? ને ત્યારે શ્રીજી બાવાએ પણ શ્રી આચાર્ય ચરણને આજ્ઞા કરવી પડી કે તમારો સેવક મને બહુ પરિશ્રમ આપે છે. આજે બોલે છે ને એનાથી મને બહુ જ પરિશ્રમ થાય છે. અને સેવાના મદને કારણે એમને ઠાકોરજીની સેવાથી વિમુખ થઈ જવું પડ્યું છે. આપણે ત્યાં વાર્તા પ્રસંગમાં પણ આવે છે કે એક રાણી એકવાર પ્રભુના દર્શન કરવા માટે આવવાની હતી. પણ એ રાણીએ ત્યાં અધિકારીજીને કેવડાવ્યું કે મેં રાજપત્ની છીએ, રાણી છીએ, અને પ્રભુના દર્શન કરવા અમે ત્યારે જ આવીએ કે જ્યારે આસપાસમાં કોઈ ન હોય. અમારે ઓજલ પડદા છે, કોઈ અમારું મુખ ના જોવું જોઈએ. બધા જ દ્વાર બંધ કરી દેવાના અને ત્યાં જે કોઈ પણ વ્યક્તિ હોય, ઠાકોરજીના સેવક ટેલવા હોય, બધાને પણ ત્યાંથી બહાર મોકલી દેવાના. પછી જ અમે પ્રભુના દર્શન કરવા આવી શકીએ. અને પછી જે પ્રમાણે રાણીએ કેવડાવ્યું હતું એ પ્રમાણે બધી વ્યવસ્થા થઈ. બધા માણસોને મંદિરની બહાર મોકલી, દરવાજા બંધ કરી અને વ્યવસ્થા કરીને રાણી ખૂબ જ ઠાઠમાટ અને ભપકો કરી અને પ્રભુના દર્શન કરવા આવી. બહાર બીજા બધા વૈષ્ણવો દર્શનનો તાપ લઈને મનમાં ઊભા છે કે ઠાકોરજીના દર્શન અમને ક્યારે થશે? પ્રભુએ વિચાર્યું કે બહાર મારા આટલા ભક્તો રાહ જુએ છે અને આ રાણી આટલો બધો અહંકાર લઈને આવી છે. ત્યારે શું કર્યું કે પ્રભુ ચૂપચાપ પધાર્યા અને દરવાજાની સાંકળો પ્રભુએ પોતે ખોલી દીધી. જેવા દરવાજા ખુલ્યા ને એવી ભીડ આવી કે પેલી આવી હતી રાણી બનીને પણ ભીડના ધક્કામાં ક્યાં ખોવાઈ ગઈ એની ખબર સુદ્ધા ન પડી. ન એના દેહના ઠેકાણા રહ્યા કે ન એના વસ્ત્રના ઠેકાણા રહ્યા. ઠાકોરજી આપણને કહે છે કે મારી સેવામાં તો દાસ ભાવ જ મુખ્ય છે. જો વૈષ્ણવ કોઈ પણ ભાવથી આપણે પ્રભુની સેવા કરીએ, જુદા જુદા ભાવોથી આપણે પ્રભુને લાડ લડાવીએ છીએ. કોઈ બાલ ભાવથી સેવા કરે, કોઈ સાખ્ય ભક્તિથી સેવા કરે, કોઈ માધુર્ય ભાવે પ્રભુની સેવા કરે.
પ્રભુ કૃપા કરીને ભાવનું દાન કરે છે, પણ જીવે ક્યારે પણ ભૂલવું ના જોઈએ કે હું પ્રભુનો દાસ છું. કોઈ પણ પ્રકારના ભાવથી સેવા કરો, પણ દાસ ભાવ એ પાયો છે, એ તો સ્થિર હોવો જોઈએ, એ ક્યારે પણ છૂટવો ના જોઈએ. કેટલીય વાર્તાઓના પ્રસંગમાં આવે છે, અષ્ટસખાદીઓને ઠાકોરજીએ સાખ્ય ભક્તિનું પણ દાન કર્યું હતું. ગોવિંદ સ્વામીને શ્રીજી બાબાએ 7 કાંકરી મારી અને એમણે સામે 1 મારી તો શ્રી ગુસાઈજીએ ના કહી કે તમારો અધિકાર નથી, એ તો પ્રભુ છે. પ્રભુ કોઈ પણ પ્રકારે આપણી સાથે ખેલે. તમારી સાથે પ્રભુ ખેલે છે. તમને કૃપા કરીને સાખ્ય ભાવનું દાન થયું છે, પણ તમે ઠાકોરજીના દાસ છો, એ ક્યારે પણ ભૂલશો નહીં. એકવાર એક બેન મને પૂછે, હું તો ઘરમાં જશોદાજીના ભાવથી ઠાકોરજીની સેવા કરું છું, અને જશોદાજી તો ઠાકોરજીના મૈયા, એ પ્રભુની સેવા કરે, પ્રભુને લાડ લડાવે, પછી તો આખો દિવસ એમને મળવા માટે કેટલાય લોકો ઘરમાં આવે, એમને પણ ઘરકામથી બહાર જવું પડે, તો જશોદાજી થોડી ઘડી ઘડી અપરસ કરતા હશે, એમનાથી લાલો થોડી છોવાઈ જતો હશે. એટલે હું કંઈ આવી બહુ ભાંજગડ કરતી નથી. જેમ જશોદાજી સેવા કરતા ને, હું પણ જશોદાજીના ભાવથી સેવા કરું છું. ત્યારે મેં એમને કહ્યું કે યાદ કરો, તમે બ્રહ્મ સંબંધ લીધો ત્યારે ઠાકોરજીને શું વિનંતી કરી હતી? હું તારી માં છું એવું કહ્યું હતું કે હું તમારો દાસ છું એવું કહ્યું હતું? જશોદાજીને કઈ વાંધો નથી, તમે ભલે વાત્સલ્ય ભાવથી પ્રભુની સેવા કરો, પણ આપણે પ્રભુના દાસ છીએ, એ જીવે ક્યારે પણ ભૂલવું ના જોઈએ. પુષ્ટિ માર્ગમાં દાસ ભાવ એ પાયાનો ભાવ છે. અને એટલા માટે ઠાકોરજી શું કહે છે કે પ્રભુ કહે છે કે જે મારો દાસ એ મારો હંમેશા ખાસ, અને જે મારા દાસનો દાસ એ હંમેશા મારી પાસ. દાસ તો પ્રભુને પ્રસન્ન છે, પણ ઠાકોરજીને દાસના દાસ અત્યંત પ્રિય છે. પ્રભુનું દાસત્વ પ્રભુની કૃપાથી મળે, પણ એ પુષ્ટિ માર્ગમાં તો દાસાનું દાસત્વની ભાવના જ મુખ્ય છે. દાસાનું દાસ એટલે શું, કોઈ કહેશો? ઘણી વાર ચર્ચા થઈ છે. દાસાનું દાસ કોને કહેવાય? એટલે બધા ખાલી સાંભળીને જ જાઓ છો અહીંથી બસ? શિક્ષાપત્રમાં પણ ચર્ચા થઈ હતી, વિવેક ધૈર્યાશ્રયમાં પણ થઈ હતી. દાસ અનુદાસ ત્રીજી પેઢી છે. દાસત્વ તો વ્રજભક્તોને ગોપીજનોને પ્રાપ્ત થયું. એમનું અનુસરણ કરનારા 84,252 ભગવદીય વૈષ્ણવો, અને એમનું પણ દાસત્વ પ્રાપ્ત થાય ને તો પણ આપણે કૃતકૃત્ય થઈ જઈએ. અને એ જીવ ઠાકોરજીને અત્યંત પ્રિય છે. ત્રીજી પેઢી દાસ અનુદાસ, અને એનો ઠાકોરજી પહેલા કૃપા કરીને ઉદ્ધાર કરે છે. તમે જો ગજેન્દ્ર મોક્ષની કથામાં આવે છે કે મદમસ્ત હાથી સરોવરના જલમાં પાણી પીવા માટે જાય છે, સ્નાન કરે છે, જલક્રીડા કરે છે. એને ખબર નથી કે વર્ષોથી જે સુંદરતાનું હું સેવન કરું છું એ આ સરોવરમાં જ મારો કાળ પણ રહેલો છે. કાળરૂપી ગ્રહ એટલે મગરમચ્છે આવીને હાથીનો પગ પકડ્યો. હાથીને મદ હતો કે આ મગરની શું તાકાત, હમણાં જ મારા પગથી એને કચરી નાખીશ. પોતાની પ્રચંડ તાકાતથી મગર સાથે લડ્યો છે. સ્વ સામર્થ્યનું એનામાં ગુમાન હતું. જ્યાં સુધી હાથીમાં પોતાના સામર્થ્યનું ગુમાન હતું ત્યાં સુધી પ્રભુની કૃપાનો અનુભવ થયો નથી. પણ કહેવાય ને કે પાણીમાં મગરની તાકાત હાથી કરતા ને ઘણી વધી જાય. હાથીને એવું લાગ્યું કે હવે મારું બળ ધીરે ધીરે ક્ષીણ થઈ રહ્યું છે, હવે કોઈ પણ સમય આ કાળ મારો કોળિયો કરી જશે. નિસ્સાધન બની ગયો, પોતાના સામર્થ્યનો મદ ચાલ્યો ગયો, અને આર્ત સ્વરથી પ્રભુનું સ્મરણ કરવા લાગ્યો, હે હરિ મારી રક્ષા કરો. જ્યારે સ્વ સામર્થ્યનું ગુમાન ગયું, નિસ્સાધન બન્યો, અને હજી તો હરિ શબ્દ પૂરો કહે પહેલા જ ઠાકોરજી ગરુડ પર બિરાજીને પધાર્યા અને સુદર્શન ચક્રથી મગરમચ્છનો ઉદ્ધાર કર્યો. અહીંયા એક આશ્ચર્ય થાય કે ભગવાનનું સ્મરણ કોને કર્યું? કોણે કર્યું ભગવાનનું સ્મરણ?
હાથીએ કર્યું. અને ભગવાને આવીને પેલા ઉદ્ધાર કોનો કર્યો? મગરમચ્છનો કર્યો છે. પ્રભુનું સ્મરણ હાથી કરી રહ્યો છે અને ઉદ્ધાર ભગવાને મગરમચ્છનો કર્યો. શ્રી મહાપ્રભુજી બહુ સુંદર સમજાવે છે કે મગરમચ્છે આવીને હાથીનો પગ પકડ્યો અને પછી હાથી અસહાય થઈને આર્ત સ્વરથી પ્રભુનું સ્મરણ કરવા લાગ્યો. મગરમચ્છ વિચારે છે કે કોણ જાણે કેટલાય જન્મોના પાપ કર્મથી હું આ નીચ યોનિમાં પડ્યો છું. મેં તો કોઈ દિવસ પ્રભુનું સ્મરણ કે ભક્તિ કરી નથી, પણ જે રીતે આ હાથી આર્ત સ્વરથી પ્રભુને પોકારી રહ્યો છે, ચોક્કસ આજે પ્રભુ પધારશે જ. જાણે અજાણે આજે પ્રભુના ભક્તના ચરણ મારા હાથમાં આવી ગયા છે, એ ચરણ મારે છોડવા નથી. અને પ્રભુના ભક્તના ચરણ મગરમચ્છે પકડી લીધા. એટલા માટે ઠાકોરજી આવીને વિચાર્યું કે મારા ભક્તનો તો ઉદ્ધાર થશે, પણ આજે મારા ભક્તના ભક્તનો પહેલા ઉદ્ધાર કરવું. એટલા માટે ઠાકોરજીએ મગરમચ્છનો પહેલા ઉદ્ધાર કર્યો છે. અને એટલા માટે ઠાકોરજીની સન્મુખ જે અહમ અને મદ લઈને આવે છે એને ઠાકોરજી ખૂબ જ શિક્ષા કરે છે. એને ક્યારેય પણ પ્રભુનો રસાનુભવ થતો નથી. આ દેવ પત્નીઓ પણ પ્રભુના દર્શન કરવા માટે આવી, પણ એમનું એક પણ કાર્ય સિદ્ધ ન થયું અને ખાલી હાથે જ એમને પાછા જવું પડ્યું. અને એટલે ગોપીઓ આપસમાં ચર્ચા કરે છે કે હે સખી, મને તો લાગે છે કે આ દેવ પત્નીઓ કરતા પેલી હરિણીઓ વધારે ભાગ્યશાળી છે, કારણ કે એમને પ્રભુના દર્શન તો થાય છે. અને આ દેવ પત્નીઓને તો પ્રભુના દર્શન વગર ખાલી હાથે જવું પડ્યું છે. અને આગળ વર્ણન કરે છે કે અરે સખી, મને તો લાગે છે કે આ દેવતાઓની સ્ત્રીઓ કરતા આ વ્રજની ગાયો અને વ્રજના વાછરડાઓ વધારે ભાગ્યશાળી છે, કારણ કે પ્રભુના વેણુનાદનું શ્રવણ કરીને એનો પાન કરવાનો અધિકાર એમને મળ્યો છે. તો વ્રજની ગાયો કેવી છે એનું વર્ણન આગળ 13મા શ્લોકમાં કરે છે. અને આ 13મા શ્લોકમાં પ્રભુના યશ ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ગાવશ્ચ કૃષ્ણમુખ નિર્ગત વેણુગીત પીયુષમુતભીત કર્ણપુટે પિબન્ત્યઃ શ્રાવાઃ સ્મૃતસ્તનપયઃ કવલાઃ સ્મતસ્થો ગોવિંદમાત્મને દૃશાશ્રુકલાઃ શ્રુષ્યન્ત્યઃ. ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત. ગોપીઓ કહે કે હે સખી, શું કહું કે પેલી દેવોની પત્નીઓને તો આ વેણુનાથનું સૌભાગ્ય ન મળ્યું, પણ સખી મને તો લાગે છે કે કોઈ સૌભાગ્યશાળી છે તે આ વ્રજની ગાયો છે, આ વ્રજના વાછરડાઓ છે. શું કહું સખી કે ભગવાન જ્યારે વેણુનાદ કરે અને આ ગાયો પ્રભુના વેણુનાદનું શ્રવણ કરે અને સાંભળતાની સાથે જ પોતાના કાન ઊભા કરી અને એવી રીતે ફેરવી દે કે જાણે આ કાન નહીં પણ પડિયા હોય, દોના હોય, અને પોતાના કર્ણને દોનારૂપી પાત્ર બનાવીને પ્રભુ જે અધર સુધાનું દાન એમને કરે છે અને પોતાના કર્ણપુટમાં ધારણ કરે છે. કર્ણપુટઈ પીવંત્ય. પુટ એટલે પાત્ર, દોનો. મુખમાં ચારો હોય તો મુખમાં રહેલો ચારો ચરવાનું પણ ગાય ભૂલી જાય છે. અને સખી પેલા વાછરડાને તો જુઓ કે જે ગાયોને ધાવી રહ્યા છે, ગાયોનું દુગ્ધ પાન કરી રહ્યા છે. એમના મુખમાં દૂધ તો ભરેલું છે, પણ જ્યાં વેણુનાદનું શ્રવણ કર્યું ત્યાં દૂધ તો એમના મુખમાં રહેશે, પણ એમના નેત્રોમાંથી પ્રેમાશ્રુની ધારા વહેવા લાગે છે. અને સખી મને તો લાગે છે કે આ રસના અધિકારી આ વ્રજની ગાયો છે, કારણ કે દેવાંગનાઓને તો પ્રભુએ સંભળાવ્યું વિચિત્ર ગીતમ, એમનો બધો રસાભાસ કરી દીધો.
પણ જે ગાયો શ્રવણ કરવા આવી છે એને પ્રભુ શું શ્રવણ કરાવી રહ્યા છે? તો કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત. દેવાંગનાઓને પ્રભુની ઈચ્છા નહીં હતી પોતાના સ્વરૂપાનંદનું દાન કરવાની, એટલે એમને તો વિચિત્ર ગીતમનું શ્રવણ કરાવ્યું. એમની ચિત્તની અવસ્થા આખી વિક્ષિપ્ત કરી નાખી. પણ આ ગાયોને તો પ્રભુ વેણુ ગીતનું શ્રવણ કરાવી રહ્યા છે. કારણ કે ગાયોને વાછરડાઓ પાત્ર છે, અને જ્યારે